વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને જનતાના રોષનો સામનો કરવો પડી રહ્યો છે। જનતાના કોઈ કામ ન થયા હોવાના ગોપાલ ઇટાલિયા સામે આરોપ લાગ્યા છે। ધારાસભ્ય બન્યા બાદ માત્ર ગોપાલ ઇટાલિયાનો વિકાસ થયો તેવો પણ દાવો કરવામાં આવ્યો છે। અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં ગોપાલ ઇટાલિયા નિષ્ફળ ગયા છે તેવો મત પણ અહીંયા વ્યક્ત કરવામાં આવ્યો। સ્થાનિકો કહી રહ્યા છે કે ધારાસભ્ય હોવા છતાં તે મત વિસ્તારમાં દેખાયા નથી। સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું સ્થાનિકો તરફથી કે ચૂંટણીમાં જે વાયદા કર્યા હતા તે પૂર્ણ પણ નથી કર્યા। ગોપાલ ઇટાલિયા આખા રાજ્યમાં ફર્યા કરે છે પણ મત વિસ્તારમાંથી ગાયબ છે તેવી લાગણી પણ સ્થાનિકોની છે। રાજ્યમાં વિસાવદરવાળી કરવાની વાતો વચ્ચે હવે જનતા પરેશાન છે તેવો મત પણ અહીંયાથી આવ્યો છે। અમારે છેલ્લા 8-10 મહિનાથી જે અહીંના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે હોય તેમને અનેક વચનો આપેલા હોવા છતાં આજ દિન સુધી એક પણ કાર્યક્રમ કોઈ પણ કાર્ય કરેલું હોય નહીં। રોડ રસ્તા કોઈ પણ જાતનું કામ કરી બતાવેલી છે નહીં। ખાલી ઓનલી સોશિયલ મીડિયા ઉપર જ એક્ટિવ છે અને લોકોને ભરમાવવા સિવાય બીજું કશું કામ કરતા નથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હાલ ચાલી રહી છે। અમે લગભગ મતદારો હવે આમ આદમી પાર્ટીથી થાકી ગયા છીએ। હવે અમે ભાજપા તરફી વલણ બધું અપનાવીએ છીએ એટલે અહીંનું વાતાવરણ 100% ભાજપને ફાળે જાય છે। ચૂંટણીનો માહોલ તો ભાઈ અત્યારે બહુ જોરદાર છે। તમામ પક્ષો એકબીજા આવે છે। એમાં ગોપાલભાઈ ઇટાલિયાને ગયા વખતે વિધાનસભામાં ચૂંટ્યા પછી એક પણ રોડ રસ્તો ક્યાંય પણ કામ થયું નથી। માંડ અમારે આ બસો ચાલુ હતી 15 થી 20 બસો બંધ કરી દીધી। માંડ ચાલુ કરાવી મુખ્યમંત્રીને રજૂઆત કરીને। આ પરિસ્થિતિ છે। બીજી ઘણી બધી સમસ્યાઓ જ છે। કોઈ જાતનું કઈ ઓલું છે જ નહીં। ધારાસભ્ય અહીંયા આવતા જ નથી। ધારાસભ્ય બીજે મિટિંગો કરવામાંથી ઓછા આવે તો આવે ને। એને તો આખો ગુજરાતનું માથે લઈને ફરવા। ગોપાલભાઈ ઇટાલિયા અહીંયા જાય 2-3 વખત હું એની ઓફિસે ગયો ત્યાં કોઈ જવાબ દેતું નથી। ઓલો નંબર દે તો બીજાનો નંબર મળે। ગોપાલભાઈ નો માગીએ તો 2 દોકડાનો બેઠો હોય એ નંબર આપે કે આલી આ ભાઈને ફોન કરો તો આપણે કહીએ હું તો ફલાણા ભાઈ બોલું। ખોટા નંબરો આપે। ચૂંટણીમાં બસ હવે બીજું ભાજપ સિવાય ઉધાર નથી। અમારે અહીંયા જે સ્થાનિક અને લડવૈયા ઉમેદવાર છે એવા ઉમેદવારોની જ અમારે જરૂર છે। બાકી તો અહીંયા ભરમાવાની વાતો કરે છે કે ભાઈ અમે આમ કરી દેશું ને અમે ઉપરથી આસમાનમાંથી તારા ઉતારી દેવું। પણ એ ખોટી ભ્રામક વાતો છે। સોશિયલ મીડિયાની અંદર લોકોને ખોટા ભરમાવે છે એ કઈ છે જ નહીં। અને ખરેખર અમારા અહીં ધારાસભ્ય છે પણ ઓમ તો અમને જોવા જડતા નથી। ચોમાસાની વસ્તુ હતી અને અતિવૃષ્ટિ થોડી થઈ હતી અને વરસાદની થોડીક વધારે પડતી વરસાદ પડ્યો હતો તો ત્યાં જઈને અમારે ઓલા રસ્તાના જે પુલિયા હતા એના ફોટા પાડ્યા અને બધે મોકલા કે આ પુલ ખરાબ છે ને તૂટી જાય એમ છે ને પડી જાય એમ છે। તો એનાથી લોકો પરેશાન થયા હતા। એને તો કઈ પરેશાની નહોતી। લોકોએ 10-10 કિલોમીટર ફર્યા હતા। અત્યારે એ રસ્તા ચાલુ જ છે। તો હવે એ ધારાસભ્યને એમ નથી ખબર પડતી કે આ પુલ જે તે વખતે તૂટેલો બતાવતા હતા હવે એ રોડ પુલ ઉપરથી પોતે જ પસાર થાય છે। એટલે આવા ખોટા ભ્રામક વસ્તુ કરી હતી। અમારા ધારાસભ્ય અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા છે તો એ એના 5 પછી મળતિયાઓને મળે છે। બાકી લોકોને તો મળતા નથી। લોકોની શું પરેશાની છે કોઈને પૂછતા નથી। વિસાવદર ભેસાણમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે અત્યારે જે ગોપાલભાઈએ અહીંયા જે ફાકા ફોલદારી કરી કે વેદનાની ડાયરી અત્યારે એ કઈ જોવા મળતું નથી। વેદનાની ડાયરી છતાંય ભાજપ વિસાવદર વાળી થાય એવી વાત કરતા હતા પણ અહીંયા છે ને દિલ્હી વાળી થાય। હવે બધા પબ્લિક સ્વયંભૂ થઈ ગયા છે। હવે તો ભાજપ જ ખાવણાને તો મત જ નથી આપવો। આ પરિસ્થિતિ છે આ વિસ્તારની અંદર। કોઈ કાર્યકર્તાના એના નજીકના કાર્યકર્તાના કોઈને ફોન ઉપાડતા નથી। હર વખતે એમ કે હું આ કરી દે ખરે ખોટા વચન આપીને અને ચાલ્યા જાય છે। કોઈને ફોન નથી ઉપાડતા। અત્યારે એનો વિસાવદર ભેસાણમાં એટલો ઓહાપો છે એની કોઈ કલ્પના નથી। એવડો ઓહાપો છે કે હવે આવનારી ચૂંટણીમાં દિલ્હી વાળી કરવાની છે। 2027માં પણ દિલ્હી વાળી કરવાની છે। લોકોના મનમાં
જાગૃતતા આવી અમેને ગોપાલભાઈ ઇટાલિયાએ ખૂબ જ બહુમતથી અમેને જીતાવ્યા હતા. એ બહુ જ મોટા મોટા ફાંકા મેલીને વહી ગયા હતા કે અમે આ કામ કરી આપશું, આ કામ કરી. એ માયલું એને કઈ કર્યું નથી. રોડ રસ્તા કઈ સુધાર્યા નથી, પાણીની વ્યવસ્થા કઈ કરી નથી, શૌચાલય કઈ કર્યા નથી અને બહુ મોટા મોટા ફાંકા મેલીને વહી ગયા છે. તે પછી કોઈ દિવસ ભેસાણ તાલુકામાં આવ્યા નથી કે કોઈ કામ કર્યા નથી અને હવે અમે મત આપવા બહુ તૈયાર છે નહીં. ગોપાલભાઈ 8 મહિનાથી અહીં આવ્યા છે પણ કોઈ વિકાસનું રોડ રસ્તાનું કોઈ કામગીરી થઈ નથી હજી સુધી. ખોટી વાતોની અફવાઓ ફેલાય છે અને એ સિવાય બીજું કઈ છે નહીં અહીંયા. હવે વચનો તો ખૂબ આપ્યા હતા પણ એ માયલું કઈ કામ અહીંયા ભેસાણ તાલુકામાં થયેલ નથી. અમારે અહીંયા ગોપાલભાઈ ઇટાલિયાના કામની વાત કરીએ તો 0% કામ છે. એક પણ રસ્તો કે એક પણ રોડ જે એને વાયદા કર્યા હતા કોઈ પણ વસ્તુ થઈ નથી. પછી એને પેલો મુદ્દો ઉઠાવ્યો હતો જંગલ વિસ્તારનો, કેવું નામ કહેવાય હવે, ઇકોઝોનનો. એમાં કઈ ફારફેર થયો નથી. લોકો ન્યાય વિસાવદરમાં ત્રાહિમામ થઈ ગયા છે આજની તારીખમાં. ભેસાણની તો વાત અલગ રહી, બાકી અત્યારે ત્યાં જાવ ને તો ન્યાય લોકો ત્રાહિમામ છે. ગોપાલભાઈ ઇટાલિયાએ કઈ કામ જ નથી કર્યા ભાઈ. એક હલકી અને છીછરી માનસિકતા વાળા લોકો પણ ચૂંટણી લડવા નીકળી પડ્યા છે. મત લઈ જશે પછી સવારે ઉઠીને ખાલી વિડીયા બનાવીને ફાંકા ફોજદારી કરવા વાળાને જનતાને અપીલ છે કે એવા માણસોનું ધ્યાન રાખજો. સવારમાં એક ઉઠીને નાસ્તાનો વિડીયો, બપોરનો વિડીયો, સાંજનો વિડીયો અમારા ધારાસભ્યશ્રીનું આ એક જ કામ છે. નકરી વિરોધીઓને સવારમાં ઉઠીને ગાળું દેવાનું, કોઈ પણ જાતનું સારી કામગીરી કરવી નહીં, સારા વિચારો રજૂ કરવા નહીં. એકદમ છીછરી માનસિકતા વાળા લોકોથી ચેતી જાજો. સારી વિચારધારાવાળા માણસોને અપીલ કરું છું કે સારી વિચારધારાવાળા માણસોને તમે મતદાન કરજો અને લોકોનું ઉજળું ભવિષ્ય જોઈને મતદાન કરજો. ધારાસભ્ય ભેસાણના વિસાદાના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા હતા. અમે એને જીતાડ્યા હતા પણ એ કઈ માયલું કામ કર્યું નથી. પાણી, રસ્તા, રોડ બધું કર્યું હતું પણ એ માયલું કઈ છે નહીં. અમે એને જીતાડ્યા હતા બહુમતી મતથી પણ અમારું કઈ એને કામ કર્યું નથી. તમે ગોપાલભાઈ ની વાત કરો છો તો ધારાસભ્ય તરીકે વિસાવદર ની અંદર એને કામ કરવા જોઈએ. એને બદલે અગાઉ એડવાન્સમાં જયારે સીએમ થઈ ગયા હોય એવી રીતનું વર્તન કરે છે. અને મારી આ 30 વર્ષ એટલે જાહેર જીવનમાં હું છેલ્લા 35 વર્ષથી છું. 35 વર્ષની અંદર કોઈ પણ રાજકીય વ્યક્તિ એવો નથી જોયો કોઈ પક્ષને ગાયરાગાયરી કરતો હોય. આ ધારાસભ્ય એક જ એવો છે કે અન્ય લોકોને ગાળો દે છે અને એ આવનારા દિવસોની અંદર વિસાવદર ભેસાણ મત વિસ્તારના લોકો એમને બતાવી દેશે. અને અહીંયા તો આ લોકોએ ભૂલ કરી છે, અત્યારે અફસોસ સાથે વાત કરે છે. આવનારા દિવસોની અંદર તમે જોઈ લેજો આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના ઘણા ખરા ઉમેદવારો જંગી બહુમતીથી વિજય બનશે અને ગોપાલભાઈને અહેસાસ કરાવશે કે ધારાસભ્ય શું કહેવાય અને પ્રજા શું કહેવાય. અમારા અહીંના સ્થાનિક ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને અમે ચૂંટાવ્યા. એ એવી વાતો કરતા હતા કે હું અહીંયા ગ્રાઉન્ડ ઉપર રહીશ અને ગ્રાઉન્ડ ઉપર કામ કરીશ, પરંતુ એ માયલું એક પણ કામ થયું નથી. અને સતત ખોટી ભ્રામક વાતો કરાવી અને જે કઈ પ્રવૃત્તિ કરાવે છે તો અમે આને ચૂંટાવીને ભૂલ કરી હતી. પણ એ ભૂલને સુધારવા માટે અમે આજ આ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં અમે ભાજપના ઉમેદવારને જીતાવી અને લોકોએ પણ ધ્યાન દેવાનું છે. ખરેખર જો તમે સત્ય હોય તો તમે જોવો ધારાસભ્ય થયા પછી ક્યારેક અહીંયા રિયાલિટી ઉપર રહ્યા છે કે નથી રહ્યા, કોઈ કામને વાચા આપી છે. અમારો ભેસાણ તાલુકો હર અમે પછાત રહ્યો છે છતાંય કોઈ અહીંયા ધ્યાન દીધું નથી. હર વખતે અમે ભેસાણ તાલુકાના ધારાસભ્યોને એટલું મહત્વ આપીએ છીએ, એટલું અને જંગી બહુમતીથી ચૂંટાવ્યા છે છતાંય ક્યારેય ગ્રાઉન્ડ ઉપર રહ્યા નથી. એ કોઈ કામ ગોપાલે કર્યા હોય એવું ક્યાંય ધ્યાનમાં આવતું નથી. એક વખત ભૂલમાં મત દેવાઈ ગયા, હવે કઈ દેવાના થતા નથી. સમસ્યા તો ઘણી છે, ગયા ચૂંટાઈ ગયા પછી પાછા દેખાતા જ નથી. રોડ, રસ્તા, પાણી બધી સમસ્યા છે. કૂપન બંધ કરી દીધા 4,500 અને ચૂંટાણા પછી દેખાતા જ નથી. સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અમે આમ જનતા એટલું વિચારી છીએ કે ખરેખર અમે અમારા અહીંયા ધારાસભ્ય આમ આદમીના લઈ આવીને બહુ મોટી ભૂલ કરેલી છે. એ લોકો એમ કહેતા હતા કે અમે સ્થાનિક ભેસાણમાં રહેશું, વિસાવદરમાં રહેશું અને અહીંયા તમારા બધા કામ કરશું, પણ એવું કઈ દેખાતું નથી. આ 1.5 વર્ષમાં 50 લાખની ગાડી એની થઈ, બાકી કોઈની થઈ નહીં કઈ.